અને વાત હવે ફાગણી પૂનમની કરીએ તો યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી છે। ભગવાન શામળિયા સાથે હોળીની ઉજવણી કરાઈ। ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો। ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉજવણીમાં જોડાયા। ઠેર ઠેર જય રણછોડના નાદ પણ સંભળાયા છે। તો અરવલ્લીનું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે શામળિયાને હોળીથી ધૂળેટી રમાડવામાં આવી હતી। ચાંદીની પિચકારીથી અબીલ ગુલાલની સાથે શામળિયાને રંગ લગાવવામાં આવ્યો। તો મંદિરમાં હર્ષોલ્લાસ સાથે આ તહેવારોની ઉજવણી દર વર્ષે થતી હોય છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન શામળિયાને હોળી રમાડવામાં આવી છે। અબીલ ગુલાલની છોડો સાથે મંદિરમાં ઉજવણી કરાઈ। તો ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો છે। આ સાથે જ મંદિર પરિસરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો છે। હોળીના દિવસે મંદિરોમાં દર્શન કરવાનો પણ અનેરો મહિમા હોય છે। આ સાથે જ ભગવાન કૃષ્ણને શામળિયાને રણછોડરાયને જેટલા નામ લો એટલા ઓછા છે। એટલે ભગવાન કૃષ્ણને હોળી રમાડવામાં આવતી હોય છે। આ સાથે શામળાજી હોય, ડાકોર હોય, દ્વારકાધીશનું મંદિર હોય, તમામ જગ્યાએ અલગ અલગ રીતે હોળી રમાડવામાં આવે છે ભગવાનને। આ સાથે તેમનો આજનો શણગાર પણ ખૂબ જ આહ્લાદક હોય છે, જે જોઈ જેના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવતા હોય છે। તો ભગવાન સાથે હોળી રમવા માટે દૂર દૂરથી લોકો, દેશભરમાંથી લોકો યાત્રાધામે પહોંચતા હોય છે। ડાકોર હોય, શામળાજી હોય કે પછી દ્વારકા હોય, તમામ જગ્યાએ 2 દિવસ હોળી ધૂળેટી આ બંને દિવસ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે।